સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે બાપા. સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? એ હુતા છે. જા ઉઠાડ, ઉઠાડે ને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ગોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. પેલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ. બેટા બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા હા 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા ફાફા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. એલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાના ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10? લ્યો વાલા.